ગાલાના પેપર નંબર 2માં સેક્શન સીનો ક્વેશ્ચન નંબર 38 છે અને એમાં કીધું છે કે મીના જે છે એ 2000 રૂપિયા બેંકમાં ઉપાડવા ગઈ હતી અને તેને કેશિયરને કીધું કે મને માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટો જોઈએ છે. ઠીક. મીનાને કુલ 25 નોટો મળી હતી. મીનાને કુલ નોટો જે મળી હતી એ 25 હતી. ઠીક. તો મીનાને કુલ કેટલી નોટો મળી હશે એ આપણને શોધવાનું કીધું છે. ચાલો, સૌપ્રથમ ધારો કે મીનાને 50 રૂપિયાની એક્સ નોટો અને 100 રૂપિયાની વાય નોટો મળી હશે. ઠીક છે. આપણને કીધું છે કે ભાઈ મીનાને 50 રૂપિયાની અને 100 રૂપિયાની મળીને કુલ કેટલી નોટો મળી છે? તો કે 25 નોટો મળી છે. ઓકે. તો માટે 50 રૂપિયાની એક્સ નોટો અને 100 રૂપિયાની વાય નોટો, આ બંને સંખ્યા મળીને કુલ 25 છે. આ આપણું સમીકરણ 1 થઈ ગયું. બરાબર. હવે શું કીધું છે કે મીનાને 50 રૂપિયાને આપણે શું ધાર્યા છે? એક્સ નોટ. ઓકે. તો 50 રૂપિયાની નોટો કેટલી? તો કે એક્સ. અને 100 રૂપિયાની નોટો પણ કેટલી? આપણને ખબર નથી, આપણે વાય ધાર્યું છે. અને આ બે મળીને કુલ એને 2000 રૂપિયા મળ્યા હતા. એ આપણને કીધેલું જ છે. ઠીક છે. તો 2000 રૂપિયા. આ થઈ ગયું સમીકરણ નંબર 2. તો આપણને સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયા છે. ઓકે. હવે સમીકરણ 1 ને 100 વડે ગુણતા, 100 વડે ગુણી સમીકરણ 2 સાથે સરખાવતા. હવે અહીંયા પહેલું સમીકરણ છે એ છે એક્સ અને વાય મળીને કુલ કેટલી નોટો છે? 25. પણ આપણે સમીકરણ 1ને 100 વડે ગુણાકાર કરવાના છે. ઓકે. તો 100x પ્લસ 100y બરાબર 2500. ઓકે. હવે શું કીધું છે? બીજું સમીકરણ છે 50x પ્લસ 100y બરાબર 2000. હવે આને જ્યાં પ્લસ છે ત્યાં માઇનસની નિશાની કરીશું અને જ્યાં માઇનસ છે ત્યાં પ્લસ. 100માંથી 50 જાય તો 50x, અહીંયા છે પ્લસ 100 અને અહીંયા જે છે માઇનસ 100y છે. બરાબર. તો પ્લસ 100 ને માઇનસ 100 એ ઉડી જશે. 2500માંથી આ પ્લસ 2500 છે અને હવે આ નિશાની નહીં જોવાની, અહીંયા આ નિશાની જોવાની. તો 2500માંથી 2000 જાય એટલે કેટલા વધે? યસ, 500. હવે 50ની સાથે એક્સ ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડે 50 આવશે તો ભાગાકાર. તો એક્સ બરાબર 0 0 કટ, 5 એકા 5, 5 દાઈ 50. એક્સની કિંમત થઈ 10. હવે સમીકરણ 1માં કિંમતો મૂકતા. સમીકરણ 1માં એક્સની કિંમત મૂકતા આપણે એક્સની કિંમત કેટલી શોધી? અત્યારે એક્સ બરાબર 10. તો સમીકરણ 1 છે એક્સ પ્લસ વાય બરાબર 25. એમાં એક્સ બરાબર 10 મૂકી દઈશું. તો 10 પ્લસ વાય બરાબર 25. એનું કારણ છે કે એક્સ બરાબર 10. હવે
10 બરાબરની બીજી સાઈડે જશે તો -25 - 10 કેટલા થશે? 15. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે મીનાની પાસે એક્સ, આપણે એક્સ શું ધાર્યું હતું? એક્સ નોટો. ઠીક છે, 50 રૂપિયાની એક્સ નોટો. તો 50 અને 100 રૂપિયાની કેટલી નોટો મળી હશે? તો મીનાને બેંકમાંથી 50 રૂપિયાની 10 નોટો અને 100 રૂપિયાની 15 નોટો મળી હશે. ચેક કરીએ કઈ રીતે. તો એને કુલ પૈસા મળ્યા હતા 2500 રૂપિયા, સોરી 2000 રૂપિયા, એટલે કે 50 રૂપિયાની એક્સ નોટ, એક્સ એટલે 10, અને 100 રૂપિયાની વાય નોટ, વાય એટલે કે 15. તો કેટલા થશે? 50 × 10 500, 15 × 100 1500 બરાબર 2000. આપણે આ ચકાસણી બી કરી લીધી.